ગાડીમાં આવે આ જેઠાલાલ ને બધા રહીને હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. હવે જબુભાઈ તો જાગી જશે. ના એ જન તૈયાર થઈ ગઈ છે મને કાના. દાંત નહીં આવે તારું? નથી ખબર મને. જીભ અડાડે છે ને? ના, આ કરે છે ને એટલે ન આવે. એવું કરતી જ નહીં. તો તો કેમ દાંત નથી આવતા? હે આવશે ઈ તો એની રાત્રે. એની રીતે આવશે. હા. હા. હે હે ને પનીરનું શાક. અમારું કાનુભાઈ જો હોઈ ગયા છે અત્યારે. અમારે કઈ બપોરે હોવાનું હોય નહીં. દીધું ને જે જમવાનું બાકી છે, હસ્તી ને જમવાનું બાકી છે ને. હા તો હાલો બેસી જાઓ જમવા. છાશ ખાવાની છે કે દૂધ? હે હે દીકુ, છાશ ખાવાની કે દૂધ? તો ખાધે રાખો. ચલો હે ગરમ લાગ્યું? મમ્મી ખવડાવે? આ શાક ગરમ છે? શેનું શાક છે? હા મમ્મી ખવડાવે કે જાતે ખાઈ લે? હે મમ્મી ખવડાવે દીકુ? એક ભાવે છે તને ખાવાનું? હે હે ક્યાં? હોટલમાં? તો ઘરે ખાઈ લે ને, પણ હોટલ નું ન ખવાય. ગંદુ હોય અહીંયા. હે
ક્યાં જાવે હું કરવા આ જો થાળ નાક છે બનાવી આજ તો ધૂન પૂરી ને હવે ના આજે કાલે અમાસ છે એટલે કાલે નહીં આ શ્રાવણ મહિનો પૂરો થઈ જાય હે ને હા હસ્તીબેન જાય છે મારા બાજુમાં એ બાની ત્યાં ધૂન છે ત્યાં અને આખો શ્રાવણ મહિનો જવાનો હતું એટલે આજ હવે છેલ્લો દિવસ છે હે ને હસ્તી હા પછી એકલા એકલા ધૂન ગાવાની ક્યાં ગાવાની ઘરે હો હા હલો દોસ્તો તો જો આજે રસોડું સાફ કરવાનું હતું એટલે રસોડું સાફ કરી દીધું છે અને અત્યારે રાતે જમવાનું બનાવવાનું છે બટાકાનું શાક અને રોટલી હસ્તીબેન શું કરે છે શનિવારે જો રવિવારે જો આજે હસ્તીબેન હોમવર્ક બાકી છે હજી હસ્તીબેન કરે છે હોમવર્ક બસ બાકી આટલું જ બાકી હા આપણે ખાતા ખાતા લખ્યા કેમ ખાતા ખાતા નથી શાક રોટલી કોણ ખાહે આપણે તો પાટી કી બપોરે તો અત્યારે ખાવી પડે ને બટાકાને હું તો ટિફિન પનીરનું પનીરનું કહેતી હતી પણ આમ મોડું થઈ ગયું ચાલો હવે આપણે રાંધી નાખીએ રસોઈ બનાવી દઈએ તો જો જમવાનું બની ગયું છે બટાકાનું શાક રોટલી કઢી અને ખીચડી ચાલો બધા જમવા ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ના પહેલાં જમી લે પછી હા ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફરી મળીએ પાછા નવા વ્લોગ સાથે આવજો જય શ્રી કૃષ્ણ